તો અત્યારે રિયાંશભાઈ છે ને પાપડ ખાઈ રહ્યા છે 12-13 ગલુડિયા આમ જો પુશઅપ મારી રહ્યા છે રિયાંશભાઈ તમારા બધાનો ફરીથી એક આપણા નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજના વ્લોગની શરૂઆત કરી છે આપણે સીધા ચા પીવાથી અને આપણી ઘરે આ રિયાંશભાઈ આવ્યા છે રહેતા હે નહીં ઈ તું એ નથી લેતો એટલે તાર ભાઈ આવું છે ખબર કાર્ય કાકા માં જવું છે કાર્ય કાકા તાલી ભાઈ ના પાડ દે નથી આવું કહી દે નથી આવું કહી દે ભાઈ નથી આવું કહી દે તાલી પાડો તાલી ઉપાડે રોતો તાલી પાડે તો મિત્રો આપણે છે ને નાઈ ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ અને હવે આપણે છે ને ચા પીએ છીએ હવે આપણે જવાનું છે જામજોધપુર કારણ કે ત્યાં આપણે એક કામ છે થોડુંક બેંકમાં તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જો બોલો છો શું થાય પર ના પાડ દે તો ના પાડ દે એ લેપ જવું નથી કરવો લેપ નથી કરવો ભાઈ પંખો કરે કારણ ગરમી બહુ થાય ને શિયાળામાં ગરમી બહુ થાય મને મોઢું ખોલ તો મોઢું ખોલ તો આ મોઢા હું કોઈ કાકી બહુ ખાવા માંડ્યો છે આખી વધી ગઈ લાગે મોઢું ખોલ તો तो आप इस माहौल में क्या कहना चाहते हैं તો તમારા બધાનું આપણા ધ્રુવભાઈના ડાયરામાં સ્વાગત છે તો આજે હું આ 40 વર્ષ પછી એક ભજન ગાવા જઈ રહ્યો છું કારણ કે મેં આ ભજનમાં બહુ મોટો સ્ટ્રગલ કર્યું હતું બહુ મહેનત કરી હતી પછી મને આ ભજન યાદ રહી ગયું છે તો 2 કડી સાંભળજો કે 5-25 ના ઝઘડામાં હો 5-25 ના ઝઘડામાં મારો હીરો ખોવાણો કચરામાં એ તો સારું લાગ્યું હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો રામ રામ તો અત્યારે રિયાંશભાઈ છે ને પાપડ ખાઈ રહ્યા છે આ આંબાના નીચે આંબાના છાયામાં છે ને પાપડ ખાઈએ કારણ કે તડકામાં નો મજા આવે અમને શું કે ભાઈ બન આ ગાલ બાલ કેમ ફાટી ગયો તો સીવી નાખો હવે રિયાંશભાઈ એક ભજન ગાહે હાલો એક કડી થઈ જાય તો મિત્રો ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે તમે ભાઈ હે ને મોટા વ્લોગ બનાવો હજી અમને વ્લોગ જોવાની મજા આવી તો વ્લોગ પૂરો થઈ જાય તો આજનો વ્લોગ આપણે 10 મિનિટનો ઓછામાં ઓછો બનાવવાનો થાય જ છે જો તમારો સપોર્ટ રહે તો આપણે 15 મિનિટ પણ કરશી અને 30 મિનિટે કરશી તો હું જામજોધપુરથી આવ્યો ઘર અને અત્યારે સીધો જાઉં છું પાનેરી કારણ કે ત્યાં આપણે જરા કામ છે ભાઈને પૈસા દેવા જવાનું છે તો હવે આપણે જાય પાનેરી અત્યારે 2 થઈ ગયા છે અને ખાઈ પીને નીકળી ગયો છું આપણી બજાર લઈને મિત્રો અમારા ઘરની બાજુમાં જો કુતરી ગણીને ગલુડિયા જો 12-13 ગલુડિયા આમ જો આ ગલુડી એક નંબર એક તો વાર રખડે જો The next day. આપણો હવારના ફોનમાં ગુડ મોર્નિંગ ક્યાં છે ખબર જામજોધપુરના એટીએમ ની અંદર મિત્રો સેન્ટિંગ નું કામ હાલતું હતું અને મશીન આપડા બગડી ગયા તો આપણે એને મશીન રિપેર કરવા મૂક્યા હતા તો એ મશીન રિપેર થઈ ગયા છે ને અમે અત્યારે લેવા આવ્યા છીએ આપણી ગાડી લઈને તો ચાલો હવે ઘર બધું જઈએ ને મશીન લઈ લઈ ગાઈસ અમે અત્યારે આવી ગયા છીએ ઘરે અને અમારી ઘરે આવી ગયા છે કોણ છે આનું નામ શું છે તો જો મિત્રો ઊભો થાય તમે જોજો ખાલી જય પૂજા પાછો ઊભો થા ये गाड़ी नमी की हमूजो माथु कराई दो आय पुशअप मारी રહ્યા છે રિયાંશભાઈ
તો ફાઇનલી મારો ભાઈ આજ મને હોમવર્ક કરી દે છે. વાહ, કેવો આમ કેવો સારો લાગે આમ લખતો હોય તો. આમ તારે હેન્ડરાઇટિંગ બતાવી તો સારી થઈ. કેટલા વર્ષો પછી લખો છો? 2 વર્ષ થઈ ગયા લખ્યું નથી એને. કારણ કે મિત્રો આપણે છોકરાને કઈ લાગવા ગયા જ નહીં. આપણે તો ભલા મારા વિડીયો ભલા હોય. આ ઠંડી લાગે છે બોલ, મને મજા નથી તો મને ઠંડી નથી લાગતી. એટલે આ પહેરવું જરૂરી છે. એટલા તમે નબળા, બીજું કઈ નહીં. અરે હું ગયો તો ગામમાં એટલે પણ પહેરવું પડે. લખવા જ માંડ્યા. હજી તો ઘણી બધું દેવાનું. ઓલી ખીજે ખેતર પહેર્યા વગર કાં ગયા? કોણ? ઓલી ખીજે. ઓલી કોણ? એ તો વ્લોગમાં જોઈ લે. એ મને ઓલી ખીજે જટા પહેરવાનું કીધું. મને ઉડતા પંખીડા પાડવાનો બહુ વરખ એવો, એટલે તમારે કઈ મેટર બેટર થાય એટલે મન ફોન ન કરવો. મિત્રો હવાના પોરમાં આપણે 10 થી 15 પુશઅપ મારવા બહુ જરૂરી છે. તો આપણે અત્યારે પુશઅપની ટ્રાય કરવાના છે. આપણે કોઈ દી ટ્રાય કરતા નથી, પણ હે ને આપણે આજ ટ્રાય કરવાના છે. એક 10 પુશઅપ કરવાના, આજે 10 અને કાલે 10, એમ કરીને આપણે હે ને 100 પુશઅપ સુધી પોગવાનું હોય. તો હાલો પહેલાં આપણે એક પુશઅપ ટ્રાય કરીએ. ચાલો ડન. તો આપણે 10 પુશઅપ કમ્પ્લીટ કરી નાખ્યા. તમે મિત્રો કંઈ જોયું છે કે કોટ પહેરીને કોઈ પુશઅપ કરે, એક્સરસાઇઝ કરે, કોટ પહેરીને કસરત કરવાની હોય? હું કોટ પહેરીને જ કરું, કારણ કે મને ટાઈટ બહુ લાગે. આમ તમે મિત્રો હવાના પોરમાં પુશઅપ કરો, તમારું બોડી આખું રિલેક્સ થઈ જાય. તો મિત્રો આપણે હવે છે ને પાછા 10 પુશઅપ મારવાના છે. અને અહીંયા રિયાઝ પાણા છે અને કેમેરા ઘડીથી લઈ લે બધા તો મારી હાલતો દે, હાલતો નહીં. એક લાસ્ટ વહીતું હવે થાય નહીં તે કરી નાખે આપણે. એક જ છેલ્લું. તમે કોઈથી ગાડીની અંદર મોટર જોઈ તો તમે મોટર દેખાડો. ગાડી મોટર ગાડીની અંદર મોટર હે કેમ? બાકી આવું તમને પોકમાણાને જ આવડે, જેમ કે ધ્રુવ મકવાણાને આવડે. કોઈ શીખવું હોય તો જરાક મારો કોન્ટેક્ટ કરતા રહે. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ વાડીએ જામફળ તોડવા, કારણ કે આ જામફળ બહુ બધી મીઠી હોય. આના જામફળ બહુ મીઠા આવે છે. તો આપણે જરા જામફળ ગોતી એકાદે જડી જઈ તો પછી આપણે આમાં હે મીઠું બીઠું નાખીને જામફળ ને આપણે ખાઈ. આ 3 જામફળ એ જ, 1, 2 ને 3, પણ એકેમાં જામફળ નથી હોતા. આ 2માં તો જો કે આવતા જ નથી, પણ આમાં આવે છે. આમાં ગોતી જડે તો થાય. આપણી બધી પ્લેટોમાં મિત્રો કમ્પ્લીટ છે ને ઓલું ડમ લાગી ગયું હોય ને. હવે આપણે આ પ્લેટોમાં ને ઓઇલ મારવાનું છે. જો અહીંયા 2 છે અને ટોટલ 100 પ્લેટો છે. તો હવાના પરમાં છોકરીનું શું કામ હોય? ઢબ ભરવાનું અને લુગડા ધોવાનું. આ છોકરી છે કોની પણ આમ? આ છોકરી હવાના પરમાં કામ કરે છે મિત્રો. તો આપણે આને 10 રૂપિયા દઈને એવોર્ડ આપવાના છે. અને 10 રૂપિયાનો એવોર્ડ આપવાના છે આપણે, કારણ કે આ છોકરી બહુ ડાયી છે. બોલો જુબા કેસરી. તો આપણે આ બ્લોગને અહીં ટૂંકાવી દઈએ, કારણ કે મિત્રો આ બ્લોગ લાંબો થઈ જાય તો પછી મારે ઘાણી થાય, કારણ કે સ્ટોરેજ થઈ જાય ફૂલ. તો હાલો મિત્રો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો મળી નેક્સ્ટ નવા વિડીયોની અંદર. તો ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખજો.